ભાભરમાં વાવ રોડ પર આવેલ માધવ સિટી સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા। ભાભરની માધવ સિટી સોસાયટીમાં 2 મકાનના તાળા તોડી તસ્કરો પલાયન। બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ચોરોએ તરખાટ મચાવતા પોલીસના પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે। આજરોજ ભાભરમાં વાવ રોડ ઉપર આવેલ માધવ સિટી સોસાયટીમાં ચોરોએ હાથ સાફ કરતા ફફડાટ ફેલાઈ ગયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભાભરમાં મોટા ભાગની વાવ રોડ ઉપર આવેલ સોસાયટીઓને ચોર ટોળકી ટાર્ગેટ બનાવે છે। મળતી માહિતી અનુસાર ભાભરની માધવ સિટી સોસાયટીમાં રહેતા અને ભાભર તાલુકાના મીઠા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા અશોકભાઈ ખેમાભાઈ આસળ મૂળ રહેવાસી ખડોલવાળા રવિવાર હોવાથી એમના વતન ગયેલ હોવાથી બંધ મકાનને ચોર ટોળકીએ નિશાન બનાવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ભાભરની માધવ સિટી સોસાયટીમાં સાંસદ એમએલએ સહિત ભાભર પીઆઈ હોવા છતાં ચોરીઓ થાય છે તેવું મકાન માલિકે જણાવ્યું હતું। ભાભરમાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓ બની રહી છે, તેમ છતાં કોઈ જ કડી ન મળતા ભાભર શહેરમાં લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। ભાભરમાં ચોરોએ ધૂમ મચાવી હોવા છતાં પોલીસને કોઈ પગેરું ન મળતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા। ગામ ખડોલ, મારો બાપલો અહીંયા શિક્ષકમાં નોકરી કરે છે મીઠા, અને માધવ સિટીમાં મકાન છે। પહેલો મકાન તૂટ્યું બાપજીનો જાસનવાડાના, એમને એથી ના તૂટ્યું એટલે આ લોકો અહીં આવીને આ મકાનને લોક તોડ્યું। લોક તોડતા ન તૂટ્યું તો પછી ટામેથી લોકોએ આખો પેલો શું કહે અને મજાગરો ખેંચી લીધો અને અંદર જઈ અને તિજોરી લુગડા તિજોરી ખોલી, તિજોરીમાંથી લોકોએ જે પૈસા હતા કંઈક 10,000 રૂપિયા લીધા છે, બીજું કંઈક છોકરાને પહેરવાનું હોય પાયલને ફાયલને જે હોય એ બધું ચોરી કરી દે। જો આ સોસાયટીની અંદર આ સરકાર ભાજપની હોય અને આ સોસાયટીની અંદર MP MLA રહેતા હોય અને PI ખુદ રહેતા હોય, છતાં જો ચોરી થતી હોય તો પોલીસની નિષ્ક્રિયતા છે અને સાબિત થાય છે કે પોલીસ પણ આમાં ભળેલી છે। એટલે આવા જો ગરીબ માણસોને જો આ ચોરી થતી હોય તો મોટા માણસોને શું આવે તો સરકાર આની સત્વરે તાત્કાલિક તપાસ કરે અને રૂઢા ગુનેગારોને પકડીને એને જેલને હવાલે કરે। અગાઉ અહીંયા ચોરી થયેલી, અગાઉ કહે છે આ લોકો કે ભાઈ ચોરી થયેલી છે, એટલે લગભગ આ પોલીસ કઈ નિષ્ક્રિયતા દાખવે છે। પોલીસના હાથની વાત છે, પોલીસ ધારે તો હાજે સાહેબ 2 કલાકમાં આ લોકોને પકડી લે। જય હિન્દ, જય ભારત। શું નામ બાપુ? ખેમાભાઈ હરજીભાઈ આસલ, ગામ ખડોલ। ભાઈ ખેમાભાઈ આસલ, હું માધવ સિટીમાં છેલ્લા 1 વર્ષથી રહું છું। આજે રાત્રે મારા ઘરે રાત્રે 3 અને 3 થી 3:30 વચ્ચે તાળો તોડીને ચોરી થયેલી છે। કેટલી રકમ લઈ ગયા? શું રકમની અંદર 10,000 રોકડા અને થોડુંક છોકરાને ચાંદી ને એવું પડ્યું હતું, એ બધું લઈ ગયા છે। આ સોસાયટીની અંદર MLA MP પોલીસ બધા રહેવા છતાં આ સોસાયટીની અંદર ચોરીના બનાવો અવારનવાર બનતા આવે છે। તો એને લગતી કોઈ કામગીરી સરસ થાય તો સારું। આજે રાત્રે 3 ઘરે તાળા તૂટ્યા। એક સામેના મકાને ત્યાં ડબલ લોક એટલે થયું ને, પછી મારા ઘરે તૂટ્યું અને રાત્રે 3 થી 3:30 વચ્ચે બનાવ બને તે 4 વાગે બારે રાત્રે ઘરેથી પણ અહીંયા આવવું પડ્યું। જો ઘર મૂકીને અમે જતા હોય ને આવી ચોરી થતી હોય તો ઘરે એકલું મૂકીને જવું કઈ રીતે? એટલે આની અંદર કોઈ ઘટતી કાર્યવાહી થાય એવું છે। અગાઉ કોઈ ચોરી થયેલી આ વિસ્તારમાં? અગાઉ આ 1-2 વખત ચોરી થયેલી છે। એ ચોરો કોઈ પકડાયા? કઈ એ પકડાયા ના પકડાય માહિતી લગભગ પકડાયા નથી, એટલે જ આ બીજી વખત થઈ. જો પકડાયા હોત તો અત્યારે આ અહીંયા ઘરે ચોરી થઈ હોત નહીં।